નમસ્કાર, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. આપણે જે રીતે જોઈએ છીએ, આજના પણ ન્યૂઝપેપરમાં આવ્યું છે કે ગુજરાત ગેસે સીએનજીમાં 3.75 રૂપિયાનો વધારો કર્યો છે. આજથી 5 વર્ષ પહેલા જે સીએનજી આપણને 58 રૂપિયા મળતો હતો, આજે એ સીએનજી આપણને 88.75 રૂપિયા મળી રહ્યો છે. એટલે 5 વર્ષમાં 13 વખત વધારો. દર વખતે ભારતીય જનતા પાર્ટીના લોકો बहुत हुई महंगाई की मार, अब की मार, मोदी सरकारनी वातो करता होय અને એ જ મોદી સરકારમાં ભાવ વધારા ઉપર ભાવ વધારા, ભાવ વધારા ઉપર ભાવ વધારા, આ 13મી વખત 5 વર્ષમાં ભાવ વધારો આવ્યો છે. સામાન્ય માણસને કોઈ ગાડી હોય, પોતાના ધંધો રોજગાર માટે નાની ગાડી હોય, સીએનજી ગાડી હોય, મધ્યમ વર્ગનો પરિવારમાંથી હોય, તો એમને 88 રૂપિયા અત્યારે સીએનજી ગેસ ભરાવાનો થાય છે. એવી જ રીતે આપણે જોઈએ છે કે મધ્યમ વર્ગના લોકો હંમેશા રિક્ષામાં મુસાફરી કરતા હોય છે. હવે એ જ રિક્ષામાં અત્યારે 88.75 રૂપિયાના ભાવનો ગેસ ભરાતો હોય તો સામાન્ય માણસને રિક્ષા ભાડું પણ હવે રિક્ષામાં જવું મોંઘું થઈ ગયું છે. દરેક રીતે ભાવ વધારો, ભાવ વધારો ને ભાવ વધારો. ભારતીય જનતા પાર્ટી જે રીતે ભાજપનું શાસન કૌભાંડ અને ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયું છે અને એ લિપ્ત થયેલા શાસનમાં લોકોની આંખોમાં ધૂળ નાખી, લોકોની લાગણીઓ સાથે ચેડા કરી અને અબકી બાર બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકારના નારા સાથે આવેલી સરકાર લોકો ઉપર તમામ તબક્કે, તમામ વર્ગે જ્યારે ભાવ વધારો ઝીકી રહી છે, ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ કે ભ્રષ્ટાચાર ઓછો કરો, તમારા મેળા પીપળાઓમાં, તમારા મેળાવડાઓમાં પૈસાનો ખર્ચ ઓછો કરો. પણ લોકો પાસે અત્યારે ધંધા રોજગાર બચ્યા નથી, કારણ કે તમે જે રીતે ધંધાઓ પર તરાપ મારી છે, જે રીતે સ્મોલ કેપ ઇન્ડસ્ટ્રીઝને ખતમ કરી છે, તમામ જગ્યાએ એટલી બધી કોમ્પિટિશનો ઊભી થઈ ગઈ છે કે સામાન્ય માણસને પોતાનું ઘર, રોજગાર, પરિવાર ચલાવવો મુશ્કેલ થઈ ગયો. બાળકોથી ફીથી લઈ અને તમામ જગ્યાએ જ્યારે માણસ પીસાઈ રહ્યો છે અને પીડાઈ રહ્યો છે, ત્યારે આ વધુ એક સીએનજીના ભાવ વધારાનો, મોંઘવારીનો માર એ માણસને જીવવા જેવો નહીં રહેવા દે. તો આ ભાવ વધારો છે એ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે એવી લાગણી અને માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવે છે. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.